14 વર્ષની દીકરીએ હાવજને ભગાડ્યો. હવે હાવજને ડાંગ મારી, આવો ઇતિહાસ છે આપણી પાઠ્યપુસ્તકમાં ચોથા ધોરણમાં ગુજરાતી મીડિયમમાં આવતું કે 14 વર્ષની દીકરીએ ડાંગ મારી, સિંહ ભાગી ગયો. પછી સિંહણે ઠપકો બહુ આપ્યો. એ સિંહણે એવું કીધું કે તમે તો વનના રાજા કેવો ને 14 વર્ષની દીકરીથી તમે ભાગ્યા. સાંભળજો જવાબ સિંહનો કેવો હતો. આટલું જીવનમાં શીખી જાવ તો ક્યાંય પાછા ન પડો. ભણવા કરતા ગણતરની જાજી જરૂર છે. કેટલાય ભણેલા છે, ઘોઘા જેવા બોલતા નથી આવડતું, બોલે તા બધા પૈસા પડી જાય એમ નહીં, પણ જીવનમાં ભણતર કરતા ગણતરની જરૂર છે. એ સિંહણે ઠપકો દીધો સિંહને, તમે જંગલના રાજા છો, વનના રાજા, અને 14 વર્ષની દીકરી તમને લાકડી મારે ને તમે ભાગીને વહી આવ્યા, શરમ નથી થતી? એટલે સિંહે જવાબ આપ્યો સિંહણને, સાંભળી લે, હું જંગલનો રાજા છું. બજારમાં નીકળું, કેળામાં નીકળું તો હાથી જેવા હાથીને કેળા બદલાવા પડે. એ મારી તાકાત છે મારા કાંડામાં. પણ જેથી કાબરી વાસડીને લેરિયા ખજુરિયાના નેહડામાં મેં જેથી આમ પંજો મારીને પછાડી અને ફીણના ફોહા જેથી ઉડાડતો મારવા, એ 14 વર્ષની ચારણ કન્યાની ચારણની દીકરી આવી અને મારા માથામાં લાકડી મારી. એ લાકડી મારી અને મેં આમ જોયું, એ તમારા માટે 14 વર્ષની દીકરી લાગતી હશે, મારા માટે તો ચોટીલા વાળી ચામુંડા લાગતી હતી, કાં તો સિંહ માથે બેહવા વાળી છે. એટલે પાછો ભાગી ગયો. આની સામે હલાય નહીં, એ જગદંબા જેવી લાગતી.